અહીંયા અમે એક મોરવાડા મશીન રિપેરિંગ કરવા માટે આવ્યા હતા અને એમને મશીનને લાયલોન પિસ્ટન દવા નાખવાના છે ને મશીન ડાબમાં હેડ્યા છે મશીન બરાબર ચાલતું નથી અને મોનસૂનથી શું તકલીફ છે મશીનની પૂરેપૂરી લાયલોન પિસ્ટનની બી હા અને ડાબમાં ફૂલ દાબમાં અને ધમાડો ખૂબ કરે છે ધમાડો કરે અને એના માટે હવે આપણે પોતે આમ તો થોડા માઠું કામ તો રાતે કરે જ છે મોનસૂનથી પણ એટલો બધો આપણે અનુભવ નથી પણ તોય મોનસૂનથી કરી નાખે એટલે મોનસૂનથી મેં કીધું આવો હતો ને આપણે કરી છે એનો હાથે મોરવાડાની અંદર આવ્યા હતા અને આપણે તો આમ તો બીજું કોઈ એટલા બધા ફેસિલિટીના કારણે કે મશીન રિપેરિંગ કરી નથી પણ આ તો અમુક બધા આવે છે એટલે કોઈ આવે એનું કામ કરી આલા હતા તમારા કોન્ટ્રાક્ટ બી થઈ ગયો હા આવી ગયો ના રેડી અમને તો તમને બીજા વિડીયોમાં બતાવવા અમે લાયલોન પિસ્ટન કઈ રીતે ફિટિંગ કરવાના છે જો ક્રેન્ક થોડીક ફેલ થઈ ગયેલી હતી એના માટે ઘસવાનું કામકાજ ચાલુ છે અને મોનસૂનથી પણ મારે ખબર છે ઘસી રહ્યા છે એકદમ તંતનાટ એટલે જો આ ક્રેન્કની અંદરથી કમ્પ્લેટ ક્લિયર નજીકથી લાઈન બતાવો ક્રેન્કને જો કમ્પ્લેટ ઘસાઈ ગયું છે અને ઘસવાનું કામકાજ ચાલુ જ છે અને થોડા ઘણી આવી રીતની બગડી હોય ને તો એને કમ્પ્લેટ કામકાજ કરી નાખવાનું મોનસૂનથી એટલે રાખ્યું હોય કે નહીં આટલા એમ પાછું એટલે ઉભા ડીઝલ લાવ ડીઝલ થોડુંક રેડો માથે રેડો માથે કમ્પ્લેટ ઓકે થઈ જઈશ રેડો રેડો ધોઈ પડશે માય હમરી ના રહેવી જોઈએ સપનો ના લીધો થોડી લાગે એના લાગે તો જલ્દી હારી જાય હા બસ ચલો આપણે આપડા ગોઠા બધા કમ્પ્લીટ શીખે પછી કરી દઉં ફિટિંગ થઈ ગયું છે પિસ્ટન ફિટિંગ થયું એટલે એના માટે આમ જોઈ એ આટલે પિસ્ટન ફેરવો એટલે આટલે ઉપડવો જ જોઈએ આથી વધારે પિસ્ટન ના આવવું જોઈએ બારી આથી વધારે આવે તો વાલ તોડી નાખે અને આટલે જ પિસ્ટન પરફેક્ટ એનું માપ છે આ રહ્યું આટલે રહેવો જોઈએ એ આટલે આવીને પાછો રિટર્ન થાય અને કદાચ છે જો વધારે રહેતો હોય તો એના માટે અહીં પેકિંગનું લાયેલા પડ્યા વજન એ પેકિંગની 2 થી 3 મારો એટલે પિસ્ટન ઓછો ઉપડી જાય અને એના કારણે કમ્પ્લીટ સેટિંગ થઈ જાય એના માટે બીજું કોઈ કરવાનું ના આવે એને પેકિંગ નવો લાયેલો જ છે આજે આટલે કમ્પ્લીટ રહેવો જોઈએ એના માટે ખાસ ધ્યાન રાખવું અને વાલને છે ને આપણે ગમે ત્યારે ખોલો ને તો આવી રીતની મેશ બધી અંદરથી સાફ કરી દેવાની અને ગમે ત્યારે આવી રીતે બધું ઘસી અને આ બધી મેશ ઉતારી નાખવી એટલે મેશ ઉતારો અને આ બાજુ કોઈ ગેસ કીટમાં અંદર ચોંટી ગયું હોય તો એને સાફ સફાઈ કરી નાખવી સાફ સફાઈ કરો ને તો એનાથી ગેસ કીટ તમારું ચોંટીને થાય અને બળે નહીં અને આવી રીતે બધી સાફ સફાઈ કરવી પડે અને જુઓ આવી રીતે બધું વાલને આવી રીતે આમ કરી નાખવાના આવી રીતે એટલે કમ્પ્લેટ તમારે ક્લિયર થઈ જાય અને આવી રીતે ઘસી નાખવું કોઈ આવી પટ્ટી લઈ લેવી પટ્ટી લઈને કમ્પ્લેટ કહો એટલે તમારે એના માટે કમ્પ્લેટ થાય ને ગેસ કીટ પણ તમારું
બીજી વખત નવું ગેસ્કેટ નાખો ને તો એને બાળે નહીં, એના માટે ખાસ ધ્યાન રાખવું. લડો ભાઈ ચાલો. તો ભાઈ આ મશીન કમ્પ્લીટ ધમાડા કાઢતો હતો અને ધમાડા કાઢવાનું બંધ થઈ ગયું. મશીન એકદમ ઈઝી ચાલેલું છે. અને આ જોઈ લો, હવે આપણે પૂછો, પોતાને પૂછો કે ભાઈ મશીન કમ્પ્લીટ કેવું ચાલે છે? એકદમ કમ્પ્લીટ ધમાડા બમાડા બધું બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. અને ઓકે મશીન હેડેલું છે. અને કોઈ ધમાડા નથી. આગળના વિડીયોની અંદર પણ ધમાડાવાળો વિડીયો છે કે એ મશીન આવી રીતે ધમાડો કાઢતો હતો. હવે આગલી તારીખે ધમાડો બીજો કશું કાઢતો નથી. કમ્પ્લીટ ક્લિયર મશીન હેડેલું છે. આ એક જાણ અમારે આ અમારા અમારે શરમ ઓલરાઉન્ડર કારીગર આ આવી ગયા છે, મોરાળા વધાર્યા છે. આ મશીનને પ્રોબ્લેમ હતો ધમાડા કાઢવાનો. હા. એ માટે જોથી આયા અને ખરેખર કામ કર્યું છે. હા. અને કમ્પ્લીટ બધું બંધ થઈ ગયું છે. અને હવે ઓલરાઉન્ડર ને જો કોઈને મશીન અમુક કરાવો તો સંપર્ક કરજો અને લાઈક કરજો પાછું. હા.